નમસ્કાર દોસ્તો, હાલ વેકેશન ચાલી રહ્યું છે અને દરેક મા બાપ હોય કે વિદ્યાર્થી હોય તેની સૌથી મોટી અગત્યની કોઈ વસ્તુ હોય તો એ છે તેના દીકરાનું શિક્ષણ. અને આ શિક્ષણને લઈને જ અત્યારે માતા પિતા છે તે રાજ્યભરમાં સ્કૂલો શોધતા હોય છે. તો આજે એવી સ્કૂલની આપની મુલાકાત કરાવીશું જે સ્કૂલના વિદ્યાર્થીઓએ માત્ર જિલ્લામાં નહીં પરંતુ રાજ્યમાં ડંકો વગાડ્યો છે. તો આવો જાણીએ આ કઈ સ્કૂલ છે અને શું તેમાં ખાસિયત છે. ગરવા ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર ઇન્ટરનેશનલ સ્કૂલ આજે શિક્ષણ ક્ષેત્રે આગવું નામ બની ગઈ છે. આધુનિક શિક્ષણ પદ્ધતિ, સંસ્કારસભર વાતાવરણ અને વિદ્યાર્થીઓના સ્વાર્ગી વિકાસ માટે જાણીતી આ સંસ્થા બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા ધ્યેય સાથે કાર્યરત છે. વંટલી રોડ પર આવેલા શાળા માત્ર અભ્યાસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, આત્મવિશ્વાસ અને સર્જનાત્મક વિકસાવવાનું કામ પણ કરે છે. સૌરાષ્ટ્ર ઇન્ટરનેશનલ સ્કૂલની સૌથી મોટી ખાસિયત એ રહી છે કે અહીં આધુનિક ટેકનોલોજી આધારિત શિક્ષણ આપવામાં આવે છે. સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ લર્નિંગ, કમ્પ્યુટર લેબ અને પ્રેક્ટિકલ અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓને સમય સાથે આગળ વધવાની તક મળે છે. શાળાનું વાતાવરણ વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તક સુધી મર્યાદિત રાખતું નથી, પરંતુ તેમને નવીન વિચારો તરફ પ્રેરિત કરે છે. આપણે અનેક સ્કૂલો, શાળાઓ જોઈએ છે, પરંતુ અમે અત્યારે જૂનાગઢના સૌરાષ્ટ્ર ઇન્ટરનેશનલ સ્કૂલ પહોંચ્યા છે. અહીંયા કંઈક અલગ જ ખાસિયત છે. અહીંયા જે શિક્ષક છે એ જ માલિક છે અને જે માલિક છે એ જ બાળકોને ભણાવી રહ્યા છે. અહીંયાથી જે કેટી સાહેબ છે, જેણે અત્યાર સુધીમાં 21,000 જેટલા એન્જિનિયરો છે તે આપણા રાજ્યને આપ્યા છે. 2,000થી વધારે ડૉક્ટરો તેણે તૈયાર કર્યા છે. આ સિવાય વસોયા સાહેબ છે. આ બંનેની ખાસ મુલાકાતે છે આજે કે અહીંયા પર છેલ્લા 25 વર્ષથી તે બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે અને દેશ અને રાજ્યને અનેક એન્જિનિયરો અને ડૉક્ટરો આપ્યા છે. તો કેટી સાહેબને પૂછીએ તેમના જ વિશે અને આ શાળા વિશે. નમસ્તે સર. નમસ્કાર. સૌરાષ્ટ્ર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઘટી સર, અમારી શાળામાં નીટ, JEE, ગુજકેટની સંપૂર્ણ તૈયારી કોઈ પણ પ્રકારની એક્સ્ટ્રા ફી લીધા વગર કરાવવામાં આવે છે. ધોરણ 11-12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ અને આ વખતે અંગ્રેજી માધ્યમ પણ શરૂ કરી રહ્યા છીએ. તેની અંદર અમારા બાળકોને CAના ફાઉન્ડેશન કોર્સ ગુજરાતી મીડિયમમાં પણ અને ઇંગ્લિશ મીડિયમમાં પણ પ્રોવાઈડ કરીએ છીએ. જે બાળકો 12મા પછી કરતા હોય તેનું ફાઉન્ડેશન અત્યારથી જ બાંધવામાં આવે છે. એ ઉપરાંત ધોરણ 8, 9, 10ની અંદર બાળકનું કેરિયર ઘડવા માટે બધી જ પ્રકારની ફેસિલિટી અમે કોઈ પણ એક્સ્ટ્રા ફી લીધા વગર આપવામાં આવે છે. અમારી અંદર શાળામાં 6થી 12 ધોરણની હોસ્ટેલની સુવિધાઓ છે. બહેનો માટે અને ભાઈઓ માટે અલગ વ્યવસ્થા છે. JK શાહ જે નામચીન સંસ્થા છે એના દ્વારા એજ્યુકેશન આપવામાં આવે છે CA માટે, તથા 11-12 કોમર્સની અંદર મીઠાણી એજ્યુકેશન જે ખૂબ જ વેલ નોન છે એના દ્વારા કોચિંગ આપવામાં આવે છે. અને છેલ્લા 3 વર્ષથી અંદર અમે સૌથી સારામાં સારું પરિણામ સૌરાષ્ટ્ર લેવલે આપીએ છીએ. વસુયા સાહેબ, આપણે જે પરિણામ આવે છે છેલ્લા 3 વર્ષથી સાહેબે કીધું છે, મેં એવું સાંભળ્યું છે, અહીંયા વિઝિટ કરવાનું કારણ એ હતું કે ટોપ પરિણામ આવે છે. તો કઈ પ્રકારનું આ પરિણામ હોય છે? નમસ્કાર, વસોયા સાહેબ. સ્કૂલમાં મેનેજિંગ ટ્રસ્ટી છું, ઉપરાંત બાળકોને વિષય પર ભણાવું છું. પરિણામની વાત કરી તો અહીંયા બાળકોને ખાસ કરીને 11-12 સાયન્સમાં પાઠ્યપુસ્તક, ગુજરાત બોર્ડની તૈયારી, ગુજકેટની તૈયારી, JEEની તૈયારી અને નીટની તૈયારી કરાવીએ છીએ. સંસ્થાએ નીટ ટોપર્સ, JEE ટોપર્સ ઘણા બધા આપ્યા છે. ઉપરાંત છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો છેલ્લા 3 વર્ષમાં અમે મેનેજમેન્ટ સંભાળ્યા પછી રિઝલ્ટમાં નંબર 1 છીએ. ધોરણ 12 સાયન્સમાં 2024નું જે રિઝલ્ટ આવ્યું એમાં આપણી સ્કૂલમાંથી ઓવરઓલ 8 A1 ગ્રેડ આવ્યા, જે સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રથમ ક્રમાંકે છે. ઉપરાંત 2025માં ધોરણ 12 સાયન્સમાં 3 A1 ગ્રેડ આવ્યા. એમાં પણ આપણે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર જિલ્લામાં ફર્સ્ટ છીએ. ઉપરાંત જે તાજેતરમાં રિઝલ્ટ આવ્યું 2026માં ધોરણ 12 સાયન્સ, એમાં આપણી એક જ સ્કૂલમાંથી ઓવરઓલ 5 A1 ગ્રેડ આવ્યા. એમાં પણ આપણે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર આ 3 જિલ્લામાં ફર્સ્ટ છીએ.
તો બાળકોનું સારામાં સારું રિઝલ્ટ આપવું એ હંમેશા અમારી પરંપરા રહી છે. કેટી સાહેબ, અત્યાર સુધી આપ એવું જાણવા મળ્યું છે કે 21,000 જેટલા એન્જિનિયર અને 2,000થી વધારે ડૉક્ટર્સ આપે આપ્યા છે રાજ્યને, પણ બાળકો જે અભ્યાસ માટે આવે છે સતત પ્રેશરમાં રહી છે, આનું સોલ્યુશન શું છે? અમે એટલે જ રિઝલ્ટ આપી શકીએ છીએ કે બાળકને ભાર વગરનું ભણતર આપવું, કોઈ પણ પ્રકારનું ડિપ્રેશન વગર. જે બાળકની જે લાયકાત છે, જેમ કે એને 65% આવતા હોય તેને બકઅપ કરીને કોઈ એક દિવસમાં ન થઈ જાય કે રાતોરાત માર્ક્સ ન આવે, એની પર સતત મોનિટરિંગ કરીને અને દરેક ટેસ્ટમાં 5-10% ઇન્ક્રીમેન્ટ આવે એવો અમે સતત પ્રયાસ કરીએ છીએ. અને સૌથી બેસ્ટ વાત એ છે અમારી સ્કૂલની, શાળાની, કે એ લોકોને બાળકને સતત પ્રેક્ટિસ કરાવતા જઈએ છીએ અને ફોલો વર્ક જે જનરલી થતું ન હોય એ બહુ સરળતાથી થાય છે. અને સૌરાષ્ટ્રમાં ફક્ત 2 જ વિદ્યાર્થીઓને 120માંથી 120 માર્ક આવેલા છે. એ જ અમારી સ્કૂલની સાબિતી છે કે અમે ખૂબ જ ઝીણવટપૂર્વક એક પણ પ્રશ્ન બાળકને ન આવડે તેવું બનતું નથી. તો આ કેટી સાહેબ અને વસોયા સાહેબ હતા, જે અહીંયાના શિક્ષક પણ છે, સાથે સાથે ટ્રસ્ટી પણ છે. આ ઘણા બધા લોકો છે જે અત્યારે પોતાના દીકરા અને દીકરીઓના શિક્ષણને લઈને ખૂબ ગંભીર હોય છે, સ્કૂલ ગોતતા હોય છે, શાળાઓ શોધતા હોય છે. ત્યારે અચૂકથી અહીંયાની મુલાકાત લેવી. જુનાગઢ, વંથલી જુનાગઢ રોડ ઉપર સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે, તો અહીંયા અચૂકથી એક વખત આપ મુલાકાત લઈને સાહેબ સાથે વાત કરી શકો છો. ધન્યવાદ.